અને હવે આગળ વાત આપણે સુરતની કરીએ। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે નશેડીઓએ હંગામો મચાવ્યો। સુરત નવી સિવિલ પીએમ રૂમ પાસે બે નશેડીઓનો આતંક જોવા મળ્યો। સિવિલના પૂર્વ વોર્ડ બોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર જાવેદે હંગામો મચાવ્યો હતો। અઠવા પોલીસ મથકના એએસઆઈ જયંતિભાઈ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। જો કે ઝપાઝપી કરી પીએસઆઈ જયંતિભાઈ એક નશેડીને દબોચી રાખતા બીજાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો। એએસઆઈ જયંતિભાઈ પોલીસને જાણ કરી હતી। બંને નશેડીઓની અટકાયત કરવામાં આવી અને પોલીસનો જાણે કોઈ જ ડર ન હોય તે પ્રકારે પોલીસ સાથે જ ઝપાઝપી કરવાના દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વનું છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે સુરતની નવી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જેમાં બે નશેડીઓ હંગામો મચાવી રહ્યા છે। એક તરફ આપણે ગુજરાતને ડ્રાય સ્ટેટ કહીએ છીએ, ગાંધીનું ગુજરાત કહીએ છીએ, ત્યારે બીજી તરફ દર બીજે દિવસે આ પ્રકારના નશેડીઓ દારૂ પીતા હોય છે અને ત્યારબાદ આવો હંગામો મચાવતા હોય છે। ફરી એક વખત આવી જે ઘટના સામે આવી છે જેમાં બે નશેડીઓએ સુરત સિવિલ હોસ્પિટલ પાસે હંગામો મચાવ્યો। આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે જોડાયા છે। અરવિંદ, જે રીતે હોસ્પિટલની બહાર સુરત હોસ્પિટલ પાસે, સુરત સિવિલ પાસે જ્યાં બે નશેડીઓ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાઈ? બિલકુલ જંગના, સુરતના નવી સિવિલ હોસ્પિટલની ઘટના છે કે જેમાં નશેડીઓ દ્વારા જે પ્રકારે હંગામો મચાવવામાં આવ્યો હતો અને સુરતની જે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે બે નશેડીઓનો આતંક છે તે સામે આવ્યો હતો। ત્યારે સિવિલના જે વોર્ડ બોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર જાવેદે જે હંગામો મચાવ્યો હતો ત્યારે અઠવા પોલીસ મથકના એએસઆઈ જયંતિભાઈ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપીના દ્રશ્યો પણ જોઈ શકી છે તે મુજબ। પરંતુ જે રીતે પીએસઆઈ જયંતિભાઈ અને નશેડીને દબોચી રાખી અને બીજાએ જયારે હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો હતો ત્યારે જયંતિભાઈને તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરી હતી અને ખટોદરા પોલીસ દ્વારા બંને નશેડીઓની અટકાયત કરવામાં આવી છે। પરંતુ અવારનવાર આવી ઘટનાઓ જે આવે છે ત્યારે સિવિલમાં જે રીતે રીતસરનું આ નશેડીઓએ બાનમાં સિવિલ હોસ્પિટલને લીધું હોય તેવા દ્રશ્યો હતા અને સાથોસાથ ગાળી ગ્લોઝ પણ કરી હતી। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો આવે છે તેને પોલીસનો કોઈ સુરતમાં ડર નથી તે સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે। જી જંગના। અરવિંદ, જે રીતે આપે કહ્યું કે ક્યાંક પોલીસનો ડર નથી, જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ બગડી શકે છે, કારણ કે પોલીસ જે છે તે જે જનતા છે તેને કંટ્રોલમાં રાખવા માટે છે અને એનો ડર હોવો એ ખૂબ જ જરૂરી છે। અને જે રીતે આ નશેડીઓ આ રીતે સિવિલને જો બાનમાં લઈ રહ્યા છે, વારંવાર આવા કૃત્યો સામે આવે તો પછી શું પોલીસની કામગીરી પર સવાલો ન ઉઠે? ચોક્કસ, જે પ્રકારે પોલીસ પ્રશાસન ઉપર અસામાજિક તત્વોનો કહી શકાય કે સુરત જેવા સિટીમાં જે રીતે હત્યા, લૂંટઝાટ ને આવી અસામાજિક પ્રવૃત્તિઓના દ્રશ્યો આપણે વારંવાર જોઈએ છે એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે પોલીસનો ડર આવા અસામાજિક તત્વોમાં નથી। એટલે પોલીસ પ્રશાસન સામે પણ ચોક્કસ પ્રશ્નાર્થ ઉઠી જ રહ્યા છે। પરંતુ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ કડવી વાસ્તવિકતા છે એટલે પોલીસે જે કડક કાર્યવાહી કરવી જોઈએ તે નથી થતી અને તેના કારણે જ આવા અસામાજિક તત્વો બેફામ થાય છે। તો ચોક્કસ પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા છે। પરંતુ આ રીતે નશેડીઓ દ્વારા જે રીતના બાનમાં લઈ હતી ત્યારે પોલીસે હાલ તો ખટોદરા પોલીસે બંનેની અટકાયત કરી અને વધુ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી જંગના। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી બદલ। તો આ સુરતના દ્રશ્યો કે જ્યાં સિવિલમાં હંગામો કરાયો।